જાણીતા ઉદ્યોગપતિઓ અને દાનવીર પણ છે, અને દાન કરે છે તો કોઈને કહેતા પણ નથી, એટલું મોટું એ દાન કરતા હોય છે. તો આ આખી જે ઘટના બની, ઉદ્યોગપતિઓને પછી છોડી મૂકવામાં આવ્યા, કારણ કે ત્યાં જે પ્રવીણ રામ કરીને ત્યાંના એક સ્થાનિક જે છે એમણે ફરિયાદ નોંધાવી અપહરણની, અને એના સંદર્ભમાં આ ઉદ્યોગપતિને પોલીસે ઉઠાવી લીધા, એનું લોકેશન ટ્રેક કરીને રસ્તામાં જતા ત્યાં રસ્તામાંથી. તો હવે દિનુ બોઘા સોલંકી સામે જે વિરોધનો માહોલ આ બધા જ કારણોસર ઉભો થયો છે, અને 35 વર્ષના શાસનનો એનો અંત આવતો હોય એવું દેખાઈ રહ્યું છે. આ દિનુ બોઘા સોલંકી આના ઉઠાવીથી લઈને આ જે બધી ઘટનાઓ બની, તો લોકો એવું માની રહ્યા છે કે આની પડદા પાછળ બધા જ રીતે દિનુ બોઘા સોલંકી છે. કારણ કે લોકો જાણે છે કે અહીંયા અમિત શાહ જે આપણા ગૃહ પ્રધાન છે દેશના, અને એના મિત્ર પણ છે, એમનું નામ વટાવીને અહીંયા ઘણા બધા કામ કરાવે છે, લોકોને ધમકાવાથી લઈને ઘણું બધું કરે છે. માત્ર કામ કરે છે એવું નથી, એમણે 2015માં આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારે આ દિનુ બોઘા સોલંકીએ ભાજપ